પણ બાપ આટલી જે કાઈ સંપત્તિ આવી હોય એ ગૌ માતાના ઘાસચારાની અંદર વપરાતી હોય અને મિત્રો આજે કઈક ગામડાની અંદર ગૌ માતાને રેઢિયાર મૂકી દીધી, કઈક ગાયો મિત્રો રાતો રાત કતલખાને કપાય. એટલું જ નહીં, કઈક ગાયો મિત્રો પ્લાસ્ટિક ખાય, પેપર ખાઈને મરી જાય. એક ગામડાની અંદર ગાયને ગરદણી ખૂબ મારતો હતો. ગાય કગડે છે, ભાઈ અમને શું કામ મારે? તું અમને પાણી ના પાતો, તું અમને નીંદ ના નાખતો, પણ તારા આંગણે મરી જવા દે. પણ એ ગરદણી સમજે નહીં, ગાયને ખૂબ મારે છે. એક મૂંગી ગાય ખોલા માણા પાએ કરકરે છે, ભાઈ અમે અમારા દીકરાને ભૂખા રાખી અને તારા સોરુને સોખા દૂધડા પાયા. આ તું તારી માણહાઈમાંથી મટી ગયો કે અમને તું લાકડીએ મારે? ગાયને મારી અને કાઢી મૂકે, પણ એની ગાય મિત્રો એક કચરા પેટીનો ખૂણો હોય ત્યાં ઊભી પ્લાસ્ટિક ખાય, પેપર ખાય અને પેટનો ખાડો પૂરે. કાળા માથાના માનવી જોતા જાય, પણ એ રસ્તા પર કોઈ કવિ પસાર થાય અને કવિની કલ્પના કેવી કે ભલા માણા મરદા બેઠા કરે. કવિ એટલું કીધું હતું, માં જેથી નંદ બાબાની ઘેરે નવલખ દૂધતા તેથી તારા મૂલ કેવા હતા. અને આજે કચરા પેટીના ખૂણા પાએ ઉભા આસુડા પાડવાનું કારણ ક્યારે ગૌ માતાએ જવાબ આપ્યો તો, કવિરાજ ગુણ કર્યા ગોખા કરે, અવગુણ ભૂલી જાય. કાગા ઈ કહેવાય કે ઓલા મોટા મનના માનવી. આજ અમને બુઢાપો આવ્યો કવિરાજ, આજ અમે કોને કહી? કઈ દેશ લેવી? દેશે દેશી નાળિયું કઈ દેશ લેવી? કારણા ઈ તો રાણાની ગઈ રાણા, પણ અમારથી નથી થાતા પગપાળા. આજ અમને બુઢાપો આવ્યો છે બાપ, અમે હાલવા જઈએ તો વાલા અમારથી પડાઈ જાય. એને આંગણે બાંધી તો ભલે બાંધી કવિરાજ, જગતના ચોકની અંદર અમને રેડિયાર મૂકવી નથી. અને રેડિયાર મૂકી તો ભલે મૂકી કવિરાજ, છેલ્લે અમને કસાઈ વાળે વેચવી નથી. અને કસાઈ વાળે વેચી તો ભલે વેચી કવિરાજ, અમારા ઉપર કરવ ધકારવા નતા. અને કરવ ધકાર્યા તો ભલે હકાર્યા કવિરાજ, અમારા નાના નાના ટુકડા કરવા નતા. અને નાના નાના ટુકડા કર્યા તો ભલે કર્યા કવિરાજ, એને ત્રાજવે તોડવા નતા. અને ત્રાજવે તોડ્યા તો ભલે તોડ્યા કવિરાજ, એને ખરીદી અને ઘરે લાવવા નતા. અને ખરીદીને ઘરે લાવ્યો તો ભલે લાવ્યો કવિરાજ, એને ચૂલા પર શેકવા નતા. અને ચૂલા પર શેકા તો ભલે શેકા કવિરાજ, એને ભાણા પીરસવા નતા. અને ભાણા પીરસા તો ભલે પીરસા કવિરાજ, એને ઉદરમાં ઉતારવા નતા. અને ઉદરમાં ઉતાર્યા તો ભલે ઉતાર્યા કવિરાજ, તો એ અભાગ્યાને અમને પેલા માં કેવા નતા. મિત્રો વિચાર તો કરજો. આજે એક ગૌ માતાના માટે આવું સરસ મજાનું કાર્ય થતું હોય તો તમને મને આનંદ થાય અને અમારા પ્રમુખ સાહેબને ડબલ આનંદ થાય. શું કામ કે એને પરમિશન લઈ અને પછી આ ગૌ માતાની વાત કરી. બાપુ પેલા પૂછ્યું હતું મેં તમને. તો મિત્રો એટલું કઈ મારા શબ્દને વિરામ આપું. બોલવામાં ભૂલચૂક થઈ ગયું હોય તો તમારો નાનો ભાઈ સમજી અને વાત ઉપર માફી આપજો. તમે તો બધા મને ઓળખતા જ હશો, અથવા તો ટીવીમાં અથવા તો યુટ્યુબમાં. આ યુટ્યુબમાં વધુમાં વધુ મને ફેમસ કર્યો હોય તો નાના બાળકોએ, હા છોકરાઓ, હું આવ્યો તરત વર્તી ગયા હતા. ગગુડિયો મેલ પડતો નહીં કે ગલુડિયો આવ્યો. હા છોકરા છે એ ભગવાનનું રૂપ છે.
પણ છોકરા માપ્યો હોય તો નકર એક બેન હાથ છોકરા લઈને બસમાં સીડ્યા તે કલેન્ડર ખીજાણો ઈ કે બેન અડધાન ઘેર રાખતા હોય તો ઈ કે સાહેબ અડધા ઘેરે જ છે એટલું કઈ મારા શબ્દને વિરામ આપું એ અમારે ભાઈ મિલનભાઈ કાકડિયાને વિનંતી કરું કે આવો મારો બાપલ્યો આજે રાદડિયા પરિવારના આંગણે બેન સગુણાને એવા લાડ લડાવો કે બેન સગુણાને ઓછું ન લાગે. હવે ભાઈ મિલનભાઈ કાકડિયા હા